જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીશું. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્ય નમઃ. વૈષ્ણવ, આજે આપણે આપણો પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ કેમ છે તે વિશે સંક્ષેપમાં વિવેચન કરીશું. પુષ્ટિ એટલે કૃપા, અનુગ્રહ. વણ માગે મળે તે કૃપા, અનુગ્રહ. માગીને મળે તે દાન. પુષ્ટિ માર્ગ એ વણ માગે મળેલો કૃપાનો માર્ગ છે. સાધનહીન જીવો ઉપર ગુરુ અને ગોવિંદ બંનેની કૃપા થાય અને ગોવિંદની પ્રાપ્તિ થાય એ આપણો પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ માટે કોઈ યોગ્યતાની જરૂર નથી. આપણે અજામેલ જેવા દુષ્ટ વ્યક્તિને જાણીએ છીએ કે જે કોઈ દિવસ જેણે ભગવાનનું નામ પણ નહોતું લીધું, પણ અંતિમ સમયે જેણે પોતાના પુત્રનું નામ પ્રભુના નામ પર રાખેલ હોવાથી તેને બોલાવ્યો, તેથી પણ પ્રભુએ તેનો ઉદ્ધાર કર્યો છે. આપણે દૈવી જીવોને શોધીને બ્રહ્મ સંબંધ કરાવવા આપણા ગુરુદેવે, આપણા વલ્લભે 3 વાર પૃથ્વીની પરિક્રમા કરી. લોક વ્યવહાર એ શું છે કે તમને કાંઈ જોઈએ છે તો તમે મારી પાસે આવો, માગો, યાચના કરો અને દયા કરીને હું તમને તે આપું, તે આપણો લોક વ્યવહાર. પણ પુષ્ટિ માર્ગ એ તદ્દન જુદો છે. આપણા વલ્લભ કહે છે, તમને શું જોઈએ છે કે નથી જોતું એ તમને ખબર છે કે નથી ખબર, પણ મને તેની ખબર છે. હું સામે ચાલીને તમારા પાસે આવ્યો છું અને હું તમને તે કૃપા કરીને આપીશ. એટલે પુષ્ટિ માર્ગ એ આપણો લોક વ્યવહાર, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, વેદોક્ત માર્ગ એ બધા માર્ગોથી તદ્દન જુદો છે. આપણા વલ્લભે તે સ્થાપ્યો અને વિઠ્ઠલે તે વિકસાવ્યો. પુષ્ટિ માર્ગ એ અદ્વિતીય, ગૂઢ અને રહસ્યમય માર્ગ છે. તે વિશે આપણે આપણા સામાન્ય માનવી કે આપણા જેવા સામાન્ય વ્યક્તિ તે આપણે એને સમજાવી ન શકે. તે સમજવા માટે તો આપણા ગુરુદેવ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ તથા વલ્લભ ગુણના બાળકો જ તે આપણને સમજાવી શકે. તે સિવાય તે આપણી શક્તિ નથી કે આપણે તે સમજી શકીએ. શ્રી વલ્લભે આપણા સદોષ જીવોનો નિર્દોષ બ્રહ્મ સાથે સંબંધ બાંધી આપ્યો. તે આપણું અહોભાગ્ય છે. અને એકવાર નિર્દોષ જીવનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી, બ્રહ્મ સંબંધ મળવાથી સદૈવ નિર્દોષ રહેવા માટે આપણે આપણા અષ્ટાક્ષર મંત્રોનો જપ કરવો જરૂરી છે, જેથી આપણે નિર્દોષ રહી શકીએ, સદૈવ આપણા કૃષ્ણના સાનિધ્યમાં રહી શકીએ. તેવી જ રીતે આપણને આપણા 5 તત્વોની માહિતી હોવી જરૂરી છે. આપણા 5 તત્વો છે શ્રીનાથજી, શ્રી વલ્લભ, શ્રી ગિરિરાજ, શ્રી યમુનાજી અને શ્રી વ્રજભૂમિ. તેવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગના ઇમારતના મોભ અને સ્તંભરૂપ એવા અષ્ટસખાઓ તથા 84 અને 252 વૈષ્ણવોની પણ માહિતી હોવી જરૂરી છે. શ્રી વલ્લભ આપણા પુષ્ટિ માર્ગના પ્રવર્તક છે. જગતગુરુ શ્રી શંકરાચાર્ય એક મહાન વિભૂતિ છે. તેના જેવી કોઈ મહાન વિભૂતિ આ પૃથ્વી પર હોઈ શકે તેની મને તો જાણ નથી, પણ આપણા વલ્લભ છે તે તેવા જ એક મહાન વિભૂતિ છે. અને તે પણ શંકરાચાર્યના જેમ જ એક તત્વચિંતક તથા દાર્શનિક છે. તેમના જેટલું જ ઊંચું સ્થાન ધરાવે છે. તો તેમના વિશે આપણે આગળ જાણીશું. તેમના જીવન ચરિત્ર વિશે
આપણે આગળ માહિતી